આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરોના કારણે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા મોટા પીપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને 29 કોધારવી પરિવારના 300 જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા। 12 વર્ષ પહેલા ગામ છોડીને ચાલી ગયેલા 29 આદિવાસી પરિવારો માટે ઉગ્યો સુખનો સૂરજ। 12 વર્ષ પહેલા જૂના સામાજિક રિવાજોને કારણે 29 આદિવાસી પરિવારોને પોતાનું ગામ છોડવું પડ્યું હતું। આજે બનાસકાંઠા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી એ બધા જ પરિવારોનું સન્માનપૂર્વક પુનર્વસન કરવામાં આવ્યું છે। 7 મહિના થયા કોમામાં છે, હજી સુધી કોઈ વર્ગ નહીં બોલતો નથી। કેને તોડ્યું કેને પણ પૂરું કરેલું તોડી નાખું પછી અમે ના ગયા। મેં આ વિસ્તારમાં એસપી તરીકે કામ કર્યું છે, સાબરકાંઠા પણ એસપી તરીકે રહી चुक्यो છું। આ વિસ્તારમાં એક ચડોતરાની कथा ચાલે છે। लगभग 6 महीने पहले मेरा जब पोस्टिंग का ऑर्डर आया था एज एन एएसपी दांता, और मैंने अपने सीनियर्स को कॉल ऑन किया, डीजी सर हूँ, आईजी सर हूँ या एसपी सर हूँ, तो एक कॉमन शब्द जो सबसे सुनने को मिला था मुझे कि तुम्हें दांता में तुमको चड़ोतरा देखने को मिलेगा। ચડોતરું એટલે એક પ્રકારની ઇન્ફોર્મલ જસ્ટિસ સિસ્ટમ છે। આદિવાસી સમાજમાં જ્યારે કોઈ બાબત પર મતભેદ ઊભો થાય, બે કુટુંબો વચ્ચે મતભેદ હોય, બે વ્યક્તિઓ વચ્ચે મતભેદ હોય, ત્યારે પંચના માધ્યમથી એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે। ट्राइबल्स में कोई भी डिस्प्यूट होता है तो पंच इकट्ठा होते हैं, उस प्रॉब्लम को सॉल्व करने की कोशिश करते हैं। पंच सॉल्व नहीं कर पाते हैं इशू, तो ये चड़ोतरा एक वॉयलेंट फॉर्म भी ले लेता है, जिसमें सारे एक कम्युनिटी के लोग दूसरे कम्युनिटी को अटैक करने की कोशिश करते हैं, उनके घर जलाने की कोशिश करते हैं, उनकी क्रॉप्स जो होती हैं उसको नुकसान पहुंचाने की कोशिश करते हैं। तो पुलिस का और पूरे प्रशासन का कोशिश होती है कि इनको इनके पंचों के थ्रू नेगोशिएट करके और जो भी डिस्प्यूट है उसको पीसफुली रिजॉल्व किया जा सके। હું પીએસઆઈ જે.આર. દેસાઈ, હળાદ પોલીસ સ્ટેશન, સને 2014માં હળાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા પીપોદરા ગામ ખાતે એક ખૂનનો બનાવ બને છે, જેમાં એક જ સમુદાયના લોકો કુદરવી પરિવાર અને ડાબી પરિવાર વચ્ચે ચડોતરાનો બનાવ બને છે। જે બાબતે કુદરવી પરિવાર હોય છે તે પોતાનું ગામ છોડીને ચાલ્યા જાય છે ત્યાંથી। મારું નામ અલકાબેન છે, હું સુમનબેનના ત્યાં રસોઈ બનાવું છું। તો સુમનબેને મને એક વખત પૂછ્યું કે તારું સસુરાલ ક્યાં છે, તો મેં કહ્યું મારું સસુરાલ મેં જોયું જ નથી ક્યારે। મારા સસુરાલવાળા હીરા ઘસે છે સુરતમાં। 15 સાલ પહેલે અમારા ગામમાં કોઈક ચડોતરું થયું હતું એટલે બધા બહાર ભાગી ગયા હતા। બીક આવે એટલે જવું તો પડે જ, એમ જતા રહ્યા। કોઈ મહેનત મજૂરી કરવી પડી, કડિયા કામ કરવું પડ્યું, તકા સુરતમાં તબીલામાં પણ રહ્યા, જે તે સુરતમાં મજૂરી મળે એ મજૂરી કરવી પડી। આ તો તારા પૂરું કરેલું હતું, એના પાછળ ટૂંકું અમારા પપ્પા મરી ગયા કે હું 12મું કરવા આવ્યા કે જીગર કરીને જગડ્યું હતું, વિશે 12મું કરીને ગયા ને એના છેડી તોડી નાખ્યું હતું। કેને તોડ્યું કે ને પણ પૂરું કરેલું તોડી નાખું પછી અમે। મને 2 ભાઈ ઉપાડી લીધો, મને ઉપાડીને ડુંગર ચડાવીને ઓલી બાજુ ઉતારી લીધો। હવે સાહેબ આ તો મારને બીકે તો ભાગું। તેને 29 જેટલા ફેમિલી, જેમાં આશરે 250 થી 300 લોકો વિસ્થાપિત થઈ ગયા અને છેલ્લા 14 વર્ષથી તે લોકો પોતાની જમીનથી અને પોતાના ઘરથી એ લોકોને બેદખલ કરી દેવામાં આવ્યા હતા। અમને લોકોને પોલીસની અરજી મળતા અમે લોકોએ આ બનાવની તપાસ કરી અને ત્યારબાદ બધા જ પંચોને એક સાથે અમારી એએસપીની ટીમે, લોકલ પીએસઆઈ પીએની ટીમે ભેગા કરીને લોકોને સમજાવ્યા। 12 વર્ષ બાદ કુદરવી પરિવાર દ્વારા અત્રેના હળાદ પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરવામાં આવે છે પુનર્વસવાટ અંગેની। तो मैंने जयश्री को बोला कि जितने भी इनके पंच हैं और जो भी मैटर है दोनों पार्टीज को एक बार लेकर के मेरे ऑफिस आओ। મધ્યસ્થીકરણ પોલીસ દ્વારા કરાવીને તેમને બંને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન કરવામાં આવે છે। પોલીસ શીખે અમને સમાધાન કરાવું, અમારા પંચો શીખે અમને રહેવા પણ આવી સરકારે બિહારા। આ 14મું વર્ષ રનિંગની અંદર અમારી આ મેટર આ સરકારે સોલ્વ કરી, એટલે અમને ખરેખર આ સરકારે અમારો અવાજ જાણ્યો। મકાન બનાવી આપે, અમારે શું જોઈએ છે એનાથી બીજું। અમે ફરીથી આ જ ફેમિલીને અહીંયા વસાવવા માટેના પ્રયત્નમાં અમે લોકો સફળ થયા છીએ। આજે અમે એ લોકોને અહીંયા સરકારના માધ્યમથી
અને સાથે સાથે એનજીઓના માધ્યમથી એ લોકોને ઘર, હેન્ડપંપ અને ઇલેક્ટ્રિસિટી પણ મળી રહે અને સાથે સાથે બાળકોને એજ્યુકેશન મળી રહે અને તમામ ગરીબ આદિવાસી લોકો પોતાની જમીન ઉપર ખેતી કરી શકે, ખેડાણ કરી શકે, પોતાના પશુપાલકોને માધ્યમથી એ લોકો ગુજરાન ચલાવી શકે. એ પરિસ્થિતિમાં ફરીથી અમે આ લોકોને અહીંયા આજે પુનઃસ્થાપિત કરી રહ્યા છીએ. વિસ્થાપિત થયેલા પરિવારો 29 જેટલા પરિવારો આજ રોજ પાછા ફરી ગયા છે. એ પાછા ફરવા માટે જે મહેનત બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવી છે તે મારા માટે આનંદ અને ગર્વની વાત છે. એસપી બનાસકાંઠા, એએસપી દાતા અને પીએસઆઈ હડાદ દ્વારા પંચોને બોલાવી, પંચો જોડે બંને પક્ષોને બેસાડી એક વ્યવસ્થિત સમાધાન કરવામાં આવ્યું, જેના કારણે આ 300 જેટલા લોકો આજે ગામમાં પરત ફરી રહ્યા છે.